સ્થળ પુરાણ અને જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આંધ્રપ્રદેશમાં આવેલું અહોબિલમનું તીર્થ નવગ્રહ દોષ નિવારણ માટેનું એક ઉત્તમ સ્થળ ગણાય છે. અહીં બિરાજમાન ભગવાન નરસિંહના 9 સ્વરૂપોને સીધા જ નવગ્રહો સાથે જોડવામાં આવ્યા છે, જેથી આ યાત્રા જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. એવું માનવામાં આવે છે કે દરેક નરસિંહ સ્વરૂપ એક ચોક્કસ ગ્રહના નકારાત્મક પ્રભાવોને દૂર કરીને તેના સકારાત્મક અસરોને વધારે છે. ઉદાહરણ તરીકે જ્વાલા નરસિંહ મંગળના ક્રોધ અને અંગારક દોષોને દૂર કરીને વીરતા આપે છે, જ્યારે અહોબિલ નરસિંહ સૂર્યના દોષોમાંથી મુક્ત કરીને આત્મવિશ્વાસ અને સત્તા પ્રદાન કરે છે. માલોલ નરસિંહ શુક્રના દાંપત્ય જીવન અને સમૃદ્ધિના દોષોને દૂર કરે છે. ક્રોધ નરસિંહ રાહુના અણધાર્યા સંકટો સામે રક્ષણ આપે છે, જ્યારે ભાર્ગવ નરસિંહ કેતુના આધ્યાત્મિક અવરોધો અને દુઃખોને દૂર કરીને મુક્તિનો માર્ગ ખોલે છે. કારંજા નરસિંહ ચંદ્રની માનસિક અશાંતિ દૂર કરીને શાંતિ આપે છે. યોગા નરસિંહ શનિના કર્મના દોષો અને વિલંબજન્ય મુશ્કેલીઓમાંથી રાહત આપે છે. છત્રવત નરસિંહ બુધના બુદ્ધિ, વાણી અને વેપાર સંબંધિત દોષોને દૂર કરીને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા આપે છે. અને અંતે પાવન નરસિંહ ગુરુના જ્ઞાન અને સૌભાગ્ય સંબંધિત દોષોનું નિવારણ કરીને મોક્ષ તરફ લઈ જાય છે. આ રીતે 9 સ્થાનોની એકી સાથે યાત્રા કરવી એ સંપૂર્ણ નવગ્રહ શાંતિ યજ્ઞ કરવા સમાન ગણાય છે. વિશેષ કરીને આ તીર્થયાત્રાને કાલસર્પ યોગ જેવા ગંભીર દોષોના નિવારણ માટે પણ અત્યંત અસરકારક માનવામાં આવે છે. આમ અહોબિલમ માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ ભક્તની આધ્યાત્મિક ઉન્નતિ અને ભૌતિક જરૂરિયાતો બંનેને એકી સાથે પૂર્ણ કરનારું એક અદ્ભુત તીર્થ સ્થાન છે. હરે કૃષ્ણ.